व्हाट्सअप गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो चलिए शुरू करते हैं। तो गाइस આજે આપણે ખાવાના છે ચિપ્સ જે બનાવવાનું છું હું। તો ગાइस ચાલો તમે જોઈ શકો છો જેમ કે મેં છાલ ઉતારી લીધી છે। 2 કિલો બટેટા હું લઈ આવ્યો હતો, એમાંથી આપણે થોડાક બટેટાની ચિપ્સ બનાવી લીધી છે, આપણે કટિંગ કરી લીધી છે ઓલા મશીનથી। તો ગાइस જો તો પહેલાં તો ગાइस મેં એની છાલ ઉતારી હતી, તમે જેમ કે જોયું, અને ઉપરથી પછી મેં મશીનથી દબાવી હતી એને। તો ગાइस કમેન્ટ તો કરવાની જ છે તમને તમારા બધાને કે કોને કોને ચિપ્સ ભાવે છે। चिप्स तो मारा बधी फूड आइटम्स में नंबर 1 पर आवे छे गाइस, नंबर 1 पर। गाइस कोने कोने नंबर 1 पर चिप्स आवे छे ए कमेंट करजो। अने गाइस मारा माटे तो चिप्स सुपर्ब आइटम छे। तो गाइस जो तमे जोई शको छो केम मैं चिप्स बनावी छे, एको एक गाइस चिप्स छूटी थई छे जेम कि तमे जोई शको छो विडियो में। तो गाइस मस्तीना बटेटा छे, तो बटेटा वाला भाई ने थैंक यू के आवा सारा बटेटा ले। हालो हवे आपणे धोई लઈએ। समझ रहे हो गाइस આપણે ચિપ્સ ધોઈએ છીએ, ત્યાં સુધીમાં તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। હાલો હવે આપણે ચિપ્સ નિરાતે ધોઈ લઈએ મસ્ત રીતે। તો ગાइस આપણી ચિપ્સ ધોવાઈ ગઈ છે અને હવે આપણે આને ઉછેડવાની થોડી ટ્રાય કરીએ। ઓહો આ તો બહાર પડી ગઈ। હાલો હાલો ફટાફટ લ્યો, ફટાફટ લ્યો, બાકી બહાર પડી જાય। ગાइस કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ચિપ્સ ધોઈ લીધી છે જેમ કે તમે જોઈ શકો છો। મસ્તીની એકો એક છૂટી થઈ છે મસ્તીની। तो गाइस તમે જો જેમ કે કેમ હું એકો એક ચિપ્સ આમ તમે જોઈ શકો છો નિરાયતે। તો ગાइस ચાલો હવે આગળ વધીએ આપણે। હાલો હવે ઉછાડીએ આને સરખી રીતે। હાલો ઓ વાવ મસ્ત ઉછળું, 2 વાર મસ્ત, 3 વાર મસ્ત ઉછળું। देखा आपने लापरवाही का नतीजा है। ઓ ત્રીજી વારમાં થોડી પડી ગઈ। લાઈક કરો ગાइस। હાલો હવે આપણે મમ્મી ઉછાડવાની ટ્રાય કરે છે। વાહ ગાइस જો મમ્મી કેવી મસ્ત રીતે ઉછાડે છે। ગાइस મમ્મી જેવું તો કોઈ કરી જ ન શકે। તો ગાइस મેં જો તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તમે તેલ જોઈ શકો છો કેવું મસ્તીનું તેલ છે। આપણે સિંગ તેલ જ વાપરીએ છીએ, સિંગ તેલ સિવાય આપણે બીજું એકય તેલ નથી વાપરતા। અને આપણે ડાયરેક્ટ ઘાણવામાંથી જે તેલ આપણે ઉતારીએ ત્યાંથી આપણે લઈએ છીએ ગાइस, ભલે મોંઘું પડે પણ આપણે સિંગ તેલ સિવાય બીજું એકય તેલ નથી વાપરતા ગાइस। હા બહારના નાસ્તા લઈએ એમાં બધાને ખબર છે કે પામ તેલ હોય છે, પણ ગાइस આપણે ઘરમાં બને ને ત્યાં સુધી અમે સિંગ તેલ વાપરીએ છીએ। અને ગાइस મોસ્ટલી ગુજરાતી સિંગ તેલ જ વાપરે છે। તો ગાइस કમેન્ટ કરજો તમે કયું તેલ વાપરો છો समझ रहे हो ખાવા માટે। તો ગાइस આપણે લઈ લીધો છે જારો, આપણો હથિયાર, મતલબ હથિયાર તો કહી શકીએ ને, ચિપ્સનો હથિયાર, ચિપ્સને આમ પકડી લેવાનો। તો ગાइस તમે કમેન્ટ કરજો તમારે અવળો જારો છે કે મોટો જારો છે। તો ગાइस જો આપણું તેલ મસ્તીનું જો ફીણા થાય, ફીણા આપણાને પહેલાં આમાં ચિપ્સ બનાવી હતી ગાइस, જો ફીણા તો જો આમ કેવા મસ્તીના સિંગ તેલમાં થાય। તો ગાइस ચાલો હવે આગળ વધીએ, હું આપણે ચિપ્સ નાખીએ। તો ગાइस ચાલો હવે ચિપ્સ નાખીએ છીએ આપણે, તમે જોઈ શકો છો। વાહ મમ્મા થોડોક આગો ફોન રાખજો। વાહ 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 ગાइस આપણી ચિપ્સ એટલે ચિપ્સ છે। તો હાલો હવે જોઈએ તળીને કેવી લાગે છે। તો ગાइस જોવો હવે આપણે તેલમાં નાખી દીધી ને હલાવીએ છીએ આપણે અત્યારે। તો ગાइस તમે જોઈ શકો છો ચિપ્સ જોવો તમે ગાइस, મને જોવો। તો ગાइस આપણે બનાવતા આપણે ખબર પડી બહુ વાર લાગે છે। તો ગાइस હાલો હવે ફાઇનલ રિઝલ્ટ આપણે જોઈએ। ફાઇનલ રિઝલ્ટ જોવો પહેલાં ગાइस જોવો તમે, આપણી ચિપ્સ થઈ ગઈ છે ફૂલ્લી રેડ। ગાइस તમે જોવો કેવી રેડ મસ્તી થઈ ગઈ છે ગાइस, જોતા જ આનંદ આવે ગાइस। તો ચાલો હવે આપણે આને ઉછાડીએ। અરે વાહ ગાइस વાહ, તમે જોઈ શકો છો કેવી મસ્ત રીતે ઉછળે છે। वाह क्या सीन है। ગાइस જો મારું મોઢું જોઈ કેવો હરખાવું છું। આ ચિપ્સ ગાइस હું બીજી વાર બનાવું છું મસ્ત આવી। વાહ તમે જોઈ શકો છો ગાइस ફૂલ રેડ। હવે આપણે આનો ક્રન્ચીનેસ જોઈશું ગાइस, આપણે આની ક્રન્ચીનેસ જોઈશું। હાલો પહેલાં તો તમે એ તો જોવો તમે કે ટૂંકમાં કેટલો એક્સપિરિયન્સ હશે ત્યારે હું આમ ઉછાડું છું ગાइस કમેન્ટ કરો મારી જેમ બનાવતા ચિપ્સ કોને કોને આવડે છે। અને ગાइस આ ચિપ્સ તમે કમેન્ટ કરો કે તમે કેટલા જણા ખાઈ શકો। અમે 3 વચ્ચે આટલી ચિપ્સ બનાવી છે। પહેલાં એમને જ ચાખીએ। વાહ વાહ ગાइस આનંદ, આટલો આનંદ કોઈ દી નથી આવ્યો ગાइस। હવે આ હોમમેડ આપણો મસાલો નાખીને આપણે ચાખીએ। હાલો પહેલાં તો ગાइस આપણે મસાલો નાખીએ છીએ।
આપણે નાખી દીધો છે મસાલો. હજી નાખીએ થોડોક આપણે સ્વાદ અનુસાર. ગાઈઝ અમને તો મજા આવે મસાલો. આ અમારો હોમમેડ મસાલો સ્પેશિયલ છે ગાઈઝ, એવો સ્પેશિયલ છે વાત જવા દો. હવે આને આપણે કરી લઈએ સારી રીતે મિક્સ. ગાઈઝ મિક્સ થાય છે આપણે. ગાઈઝ હાલો હવે આપણે પપ્પા અને મમ્મીને પણ બોલાવી લઈએ ખાવા. બરોબર છે ગાઈઝ, તમે જોઈ શકો છો કેવી રીતે આપણે મસ્ત મિક્સ કરીએ છીએ. તો ગાઈઝ આપણું મિક્સિંગ હાલે છે અત્યારે. ગાઈઝ તમે પણ કમેન્ટ કરો કોને મસાલેદાર ચિપ્સ ભાવે ને કોને નમકવાળી ચિપ્સ ભાવે. મને મીઠાવાળી ચિપ્સ ઓછી ભાવે અને મને મસાલેદાર ચિપ્સ વધારે ભાવે. વાહ ગાઈઝ, એક इसको टेस्ट करके गाइज नेक्स्ट लेवल टेस्ट આવે गाइज, नेक्स्ट लेवल. इसको मैं रेटिंग करूँगा 10/10. ગાઈઝ આપણે તો ખાઈ લીધું. હાલો હવે આપણે કબૂતરને ખવડાવીએ. તો ગાઈઝ આપણે કપડાં બપડા બદલીને કબૂતરને ખવડાવીએ છીએ અત્યારે, તમે જોઈ શકો છો. હાલો પહેલાં હવે ખવડાવતા આપણે મસ્ત રીતે જોઈ લઈએ કબૂતરને. આપણે હાલો ગાઈઝ મસ્તી કરવાનું મને મન થાય. હાલો મસ્તી કરીએ ધીમે ધીમે. એ પાટ એ ઉડી ગયા. ગાઈઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારા આ નેચરથી. જો ગાઈઝ તમને મજા આવતી હોય તો. અને ગાઈઝ શેર તો કરવાનો જ થાય છે હો, અને બીજાને કહેવાનું જ છે કે જોવે જ આપણો વ્લોગ. ગાઈઝ જોઈ શકો છો કબૂતર કેટલા મારી પાસે આવે છે. ખાતા કબૂતરો પાણી પણ પીવે છે. આપણે એને ચણ અત્યારે નાખીએ છીએ જેમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં. જોકે મોસ્ટલી ગુજરાતીઓને ખબર જ હોય છે કે કબૂતરને ચણ જ નખાય છે. અમુક લોકો ગાઈસ છે ને કબૂતરને ચોખા નાખે છે. ચોખા પણ નખાય, પણ ચોખા છે ને ગાઈસ કબૂતરને ટૂંકમાં આપને કેમ ભાવે એમ કબૂતરને ચોખા ઓછા ભાવે, એને ઘઉં વધારે ભાવે, એટલે આપણે ઘઉં એમને નાખીએ છીએ. તો ગાઈસ હાલો હવે આપણે પહેલાં ઘરે આવીએ. હાલો જુઓ ગાઈઝ મારા પ્રિન્સિપલ ને સર અમને મને જોતા હતા. કાંઈ વાંધો નહીં, હાલો ભલે જોવા દો એને. ગાઈઝ હાલો આપણે કબૂતરને ખવડાવી દીધું છે. તો ગાઈઝ જો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. અહીંયા આપણે આજનો વ્લોગ આપણો કરીએ છીએ ખતમ. હવે નથી અધૂરો. બાય બાય.